તો મારી યુનિક રેસીપી મારા ભાઈને ને ભાભીને કેવી લાગી ચાલો આપણે પૂછીએ. કેવું લાગ્યું તમને ટેસ્ટ? અને અમે જઈએ નણંદ બધા શોપિંગ માટે. કા અત્યાર સુધી મેં ખાલી સાંભળ્યું હતું. કેમ છો સુરત મજામાં? તો આપણે જો અહીંયા માસીને મળ્યા છે. માસી શું કે જો માસી શું કહો છો? તો મારું બેન આવી ગયા છે. હું રાજી રાજી થઈ જાય એમ વિડીયો જોઈને. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આપણે સવારનું કામ કરીને તૈયાર થઈને બેસી ગયા છે. અમારા ભાઈ ને ભાભી જો તૈયાર થઈને બેસી ગયા છે નાસ્તો કરવા. સીતારામ. અને અહીંયા આપણો નાસ્તો બને છે. જો મારા ભાઈ ને ભાભી માટે યુનિક રેસીપી બનાવી છે. તો મારી યુનિક રેસીપી મારા ભાઈને ને ભાભીને કેવી લાગી ચાલો આપણે પૂછીએ. કેવું લાગ્યું તમને ટેસ્ટ? મસ્ત મસ્ત ભાવ્યું ને? તમારા ભાઈને ભાભીને બહુ ભાવ્યું અને અમારે તો બધાને ભાવે જ છે આ બધું. તો ચાલો બધા સવારનો નાસ્તો કરવા. જો હવાના 9 વાગી ગયા છે. જો તુલસી અહીંયા ડ્રેસનું શોપિંગ કરે છે. હવે બધું આવી ગયું, ડ્રેસ, ચપ્પલ, નાના મોટા બધાના. અરે આપણે શોપિંગ કર્યું બતાવો કેવું બતાવ્યું. ચાલો બસ નાસ્તો કરીને પાછો તમારે બાકી બધું થઈ ગયું. અને મારા ઓમુભાઈ સુતા. ચાલો બધા એના મારા જાગન ખબર ન પડે. સમજો. અને અહીંયા આપણે બધા કચરા પોતા થઈ ગયા. મેં ઓલાટું પાણી ગરમ મૂકી દીધું છે. અને આ જો અમારા ભાઈ સુતા છે. મેં ઓલી જાગી ગયા છે. પથારી ઉપાડવાનું બાકી કેમ કે ઓમભાઈ સુતા છે એટલે કઈ પથારી કઈ ઉપડે નહીં. મારે જો ચિંતનભાઈ નાસ્તો થઈ ગયો ને મારા ચિંતન બાપુ હવે જાય છે. જો નાસ્તા પાણી કરીને નીકળે ગા. આવજો, ટાટા. અમારા ભાભી રોકાય. જો ભાઈ નથી રોકાતા આવે છે. અમારા ઓમભાઈ જો હવે જઈ ગયા. હાળો લઈને તૈયાર થઈ ગયા ને બનેવી ના વગર. હવે તો ગતા ગતા આવી લાગે. લાઈટ કઈ નથી આવતી. તો આપણે નાસ્તા પાણી કરીને કામકાજ કરીને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. નણંદ ભોજાઈ બે જો મારા ભાભી તૈયાર થઈ ગયા છે. કા પર્સ બસ લગાવીને ઘડિયાળ બડિયાળ પહેરીને તૈયાર થઈ ગયા છે. અને હું તૈયાર થઈ ગઈ છે. ઘડિયાળને પહેરીને પર્સે લઈ લીધું છે. અને કપડાને બધું સુકવાઈ ગયું છે. અને અમે જઈએ નણંદ ભોજાઈ શોપિંગ માટે. કા અમારા ભાભીને શોપિંગ કરવું છે. સારું સારું લાગે તો આપણે કરી લઈએ. તો હાલો હવે જાય. રેડી? અમે પહોંચી ગયા છીએ. અહીંયા સલૂનનું ઓપનિંગ છે ને ત્યાં જો અમારા ભાભી જો આ લે છે બધા. ટ્રાફિક બહુ છે તો આવું કલેક્શન છે. આ રીતનું આ સાઈડ બધે સાડી ને એવું છે. આવી ગયા છે. શોપિંગ કરવા આવી છું. ટ્રાફિક બહુ છે એટલે હું બહાર બેઠો મારા ભાભી અંદર શોપિંગ કરે છે. અને બહાર ભીડ એટલી છે. હું જો અહીં બહાર ઊભી છું અને કિશનભાઈ બધાનું સ્વાગત કરે છે. મહેમાનોનું ઊભી ઊભી સાંભળું છું અને જોઉં છું. અને બધા સેલિબ્રિટી આવવાના છે. ત્યાં સેલિબ્રિટી ઓળખતા નથી. ઘણા ખરા ઓળખતા, ઘણા ખરા ન ઓળખતા હોય. નામ ન આવડતા ઓળખતા હોય છે. બરાબર અવાજ આવતો નથી કે ટાઈટ લાગી ગઈ. અમારા સોસાયટી વાળા આવી ગયા છે. ભેગા થઈ ગયા છે. તો અહીંયા અમારા સોસાયટી વાળા છે. અહીંયા જોવે છે બધા સાડી. આમાં જાજા તો મારા જેવા જ છે. ખાલી ખોટા એક જણા લેવાનું ને ઘણા જણા હારે આવ્યો એવું છે. જવા તુલસીની સાડી ગમી છે તો એ જોવે છે પહેરીને કેવી લાગે એમ જોવે ને પછી લેશે. બેન પહેરાવે છે સાડી. આપણે સૌને સારી રીતે ઓળખી રહ્યા છે. નાનું બેનને હું વિનંતી કરીશ કે આપ શ્રી મંચ ઉપર પધારજો. અહીંયા જો વાયરલ માસી આવી ગયા છે. આ માસીને બધા ઓળખતા રહેશે. ફેમસ માસી થઈ ગયા છે. ઓલા માસીના વિડીયો સાંભળતા થઈ છે કે વિડીયો બનાવતા શરમાવું છું. એ માસી આવ્યા છે ને હું હાવ સ્ટેજ પાસે ઊભી છું અને માસીનો વિડીયો ઉતારું છું ને સાંભળું છું. અને તમને પણ મોજ કરાવું છું. મજા આવે ને તમને માસીના સાંભળવાનું. તો વિડીયો મારું સુધી બના રહેજો. હજી બહુ લાંબો વિડીયો બનવાનો છે. આજે ઘણા બધા સેલિબ્રિટી આવવાના છે. તમને પણ બધાને મળાવીશ. હું પણ મળીશ ને તમને પણ મળાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ. આપણે જો અહીંયા માસીને મળ્યા છે. માસી શું કે જો માસી શું કહો છો? વિડીયો બનાવો. ભડકવાટી બોલાવી દે. બોલો બધા માતા જય શ્રી રામ. જય માતા કી. આપણે જાય બાર આવી ગયા છે.
બેન ની આવી ગયા છે વાત કરીએ છીએ અને ભીડ જો પારુલ બેન જોવા માટે એટલી ભીડ થઈ ગઈ છે તો અહીંયા જો આપણે સાડીની શોપિંગ તો કરી લીધી હવે અહીંયા નાની ઢેલીના કપડાની શોપિંગ થાય છે જો અહીંયા ફ્રોક ને એવું લે છે તુલસી આપણે આવી ગયા છે શોપ પર તો ચાલો આપણે ફાઇનલી શોપિંગ થઈ ગયું છે કાં તુલસી પૂરું ને હવે શગુનમાં ટ્રાફિક બહુ છે પણ જાજા ખાવાવાળા વધારે છે કા આઈસ્ક્રીમ ખાવા તો ચાલો હવે આપણે જાશું સીધા ઘરે ઓમભાઈ ધાર્મિકભાઈ વાટ જોતા છે ધમુભાઈ આવી ગયા છે એટલે જાય હવે ઘરે જાઉં ને હવે તુલસી ઘરે તો શોપિંગ કરવા ગયા હતા પછી શોપિંગ કરીને ઘરે જઈશ તો મોડું થઈ ગયું છે તો આપણે આવી ગયા છીએ અહીંયા નાસ્તો લેવા માટે જો અહીંયા આલુપુરી લેવા આવી છું ખમણ લઈ લીધા છે અને મોડું થઈ ગયું છે ને ધાર્મિકને ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે હાલો નાસ્તો લેતા જઈએ તો હાલો હવે ધાર્મિક માટે આલુપુરી લઉં છું અને ખમણ લેવાઈ ગયા છે તો અત્યારે આપણે પહોંચી ગયા ઘરે સવાઈ થઈ ગયા મારા ધમભાઈ જો મારે હેલ્મેટ ને પાકીટ ને બધું લેવા આમ આવ્યા ધમભાઈ અત્યારે સીતારામ ધાર્મિકભાઈ એસે બહુ ભૂખ લાગી છે મારા દીકરાને કા મારો દીકરો સવારનો વે ગયો ભૂખ લાગી હોય બપોટને કા તો ચાલો આપણે હાથ પગ ધોઈને પછી ધમભાઈને આપી દઈએ કેક ભૂખ લાગી ભૂખ તો લાગી દે ને કા તો હાલ હાથ પગ ધોઈને આપણે જમવાની બનાવી નાખીએ મારા દીકરાને બહુ ભૂખ લાગી છે ધમભાઈ મને ઓલા માસી મળ્યા ઓલા ક્યાં માસી ઓલા તમે જે વિડીયો બનાવતા શરમાવ છો અરે મેં વિડીયો વતન બનાવ્યો વાળી હું તો થોડા બતાવું ફોટો પડાવ્યો હોય તો આપણે ઓલા માસીને વતન મળ્યા ગુરુ અને પારુને મળ્યા અરે ફોટા પડ્યા ને મજા ટ્રાફિક બહુ હતું પણ તોય ફોટો પડાવે ને વિડીયો પડાવે માસીનો સ્વભાવ સારો છે આપણે ફોટો અને વિડીયો પડાવે વાતચીત કરી ઘડી વાર હું 10-15 મિનિટ ઊભી રહી માસી અરે પણ ટ્રાફિક બહુ હતું અને શગુનમાં કોઈ શોપિંગ કરવું હોય ને તો હેવી મટીરિયલ લેવું ને એને જવાનું કા પ્રાઇસ કેવી મતલબ 1000 રૂપિયામાં ખાલી પટોળું મળે ને પછી તો કેવી પ્રાઇસ બહુ મોંઘું જે લોકોને મોંઘું પોસાતું હોય ને એ લોકોને ત્યાં જવાય મિનિમમ માણસોને 1000ની નીચે લેવું હોય ને એ લોકો માટે નથી સગુન મેં તો કાંઈ શોપિંગ નથી રાણે 7000ની સાડી લીધી કે 7500 હા 7500 અને 1 રૂપિયા ઓછો ન કર્યો એમાં કેટલી માથાકૂટ કરી આપણે 1 રૂપિયા ઓછો ન કર્યો તો ચાલો માં ધમભાઈ ને ઓમભાઈ વાટે છે હાલો બધા જમવા જો આપણે અત્યારે આલુપુરી લઈ આવ્યા અને ખમણ લઈ આવ્યા બહુ મોડું થઈ ગયું શોપિંગમાં કા એટલે હારો નાસ્તો લેતા સવારે 10 વાગે કા પણ એ ટ્રાફિક બહુ હતું હું પછી પેલા માસી વિડીયો બનાવતો તો મામી મેં કીધું તમે ઉભા રહો હું વિડીયો બનાવતી એવું મારો તો હું રાજી રાજી થઈ જાય એમ વિડીયો જોઈને મામી પછી હાલો બધા આલુપુરી ખાવા અને ગરમા ગરમ ભાણું ખમણ ખાવા કા આવી તે ચાલો બધા આલુપુરી ખાવા જો મસ્ત ચીઝ વાળી આનો પર મસાલો છે ને આવ્યો તો જમી કરવીને કામકાજ કરીને નવરા થઈ ગયા આરામ કરી લીધો ને હવે અમે ફરીથી જઈએ છે શોપિંગ કરવા તુલસી ભાગી છે તારી પાસે તો હાલો નણંદ બજાઈ પાછા બી શોપિંગ કરી આવી અને મારો ગોળ મસ્ત તપાય છે જો તો અમે જો આવી ગયા શોપિંગ કરવા માટે જો તુલસી જોવે છે અને જો અમે આવી ગયા છીએ મોલમાં આમ તો જુડિયોમાં આવ્યા છીએ તુલસી ટોપ જોવે જો કેવું તુલસીનો ટોપ ગમે વ્હાઈટ જો તુલસી છે ને સેન્ડલનું શોપિંગ કરે જોવે છે જો કયા સારા લાગે છે એમ કા ડાયમંડ વાળા લેવા સિમ્પલ લેવાય એમ જો ડાયમંડ વાળા છે સિમ્પલ છે રેડી શોપિંગ કરવા તો અહીંયા જો તુલસી સેન્ડલ ને એવું જોવે છે અને બરોડામાં બહુ ટ્રાફિક નથી જો હવે પર્સનું શોપિંગ કરવા આવી ગયા છે જો પર્સ આવે મોબાઈલ નાખી એવા કા જો તુલસી અહીંયા ડ્રેસનું શોપિંગ કરે છે હવે બધું આવી ગયું ડ્રેસ ચપ્પલ નાના મોટા બધાના કા ચપ્પલ બાકી છે કા તો અમે જો અહીંયા શોપિંગ કરવા આવી ગયા છે ડ્રેસમાં તો ચાલો હવે કદાચ ઘરે જવાનું થશે એ લાસ્ટ શોપિંગ છે લાસ્ટ ને પૂરું ને ચાલો ડ્રેસ લીધા છે જો 2 ડ્રેસ લીધા છે ગોપીનાથ ફેશનમાંથી લીધા છે સાવરકુંડલા વાળા બરોડામાં છે કોઈને લેવા હોય તો આવી જાજો એડ્રેસ આપી દઉં છું શોપિંગ કરીને અમે આવી ગયા ઘરે આવીને અરે આપણે શોપિંગ કરી બતાવો કેવું બતાવ્યું ચાલો બતાવો જો આમાં તુલસી બતાવે છે કેવું શોપિંગ કર્યું
જો આ એક પર્પલ ને એક ઓરેન્જ, આ લીંબુ પીળો છે, આ પર્પલ છે, મસ્ત લાગે એ. 2 ડ્રેસ, પછી શું લીધું આપણે બીજું? અથર્વાભાઈ માટે ટી શર્ટ લીધું છે. પછી બીજું શું લીધું? પેન્ટ, આખી પેર કા મસ્ત પેર થઈ ગયો પણ સરસ. હા, તો આટલું અમે શોપિંગ કરી આવ્યા. અમારી મેં શોર્ટમાં બતાવી દીધું. અને સવારના આમ તો શોપિંગમાં છે ને હજી એક સાડી આવશે ને હું તમને નિરાતે બતાવી ફોટો મૂકી દઈશ એનો કેવી છે એમ કા. હા સાચી વાત છે, સાડી હંકેલા છે ને એનો ફોટો છે ને હું ફોટો બતાવીશ. સાડી બહુ મસ્ત છે, એ 7,500 ની આવી છે, બહુ મસ્ત છે. તો હાલો હવે આપણે હાથે લે પર્સ લીધું છે, આ પર્સ રહી ગયું. મારે પર્સ લેવાનું બાકી રહી ગયું ને આને લેવાઈ ગયું એવું છે. કીધું ને પર્સ લેવાનું કહું છું. તો હાલો આ તો મોડું હોય ને પોરો ખાઈને હવે આ મેડમને મૂકી આવે, ટાટા બાય બાય કરી દઈએ. ચાલો અમારા બેનને જો ફાઇનલી જવું છે, સોરી ભાભીને, અમારે કા બેન તો ન કે ભાભીને જવું છે. ચાલો બાય બાય. હવે પાછા ક્યારે આવશું? આવશું. ચાલો અમારા ભાભીને મૂકવા જવાનું સાઈડ ખાલી ખોટે ખોટે બાય બાય કે હજી તો આગળ મૂકવા જવાના છે. તો હાલો આપણે મૂકી આવી ભાભીને. હવે ભાભીને વિદાય આપી દઈએ કેમ કે ભાભીને અમારે વિદાય લેવી જ છે કા. ફાઇનલી જવું જ છે, હવે નક્કી જ કરી લીધું. જો હાલતા હોત પડ્યા, પછી અમે આવશું. હા આવજો. ચાલો તો ચાલો હું તુલસી મૂકવા આવી ગઈશ. તો ચાલો આવજો. આ બેન લેવા આવી ગયા છે. આવજો. સારું હાલ આવજો. જો તુલસી જાય છે હાલો. અને હું આવી છું અહીંયા જો ભવાની 4 રસ્તાએ ઊભી છું. હવે હાલો આપણે શાકભાજી લઈને ત્યાં ઘરે જઈએ. તો જો ભાભીને મૂકવા ગઈ હતી, મૂકીને આવી ગઈ ઘરે. અને હારે શાકે લેતી આવી, દૂધી લેતી આવી અને બટેટા લેતી આવી. જો અને દૂધીનું જો શાક બનાવું છું. શાક કાંઈ નહોતું. અને બપોરે તો આપણે ખમણ ને એવું લઈને ખાવ્યું હતું બધું. અને સવારની 10 વાગ્યાની વહી ગઈ હતી તો અત્યાર સુધી મતલબ આવ્યા હતા ઘરે 2 વાર આવ્યા ને પાછા ગયા ને આવ્યા ને ગયા ને એવું થયું. અને સવારે વહેલા 5 વાગ્યાની જાગી. સવારે 10 વાગે તો બધું કમ્પ્લીટ કામ કરી નાખ્યું. ભાભીની જાગ્યા ત્યાં એટલે ભાભીને કંઈ કામ ન કરવું પડે, મેં કામ કરી નાખું. બસ ખાલી નાસ્તો જ બાકી રહે. અને અત્યારે દૂધીનું શાક ને થોડીક ખીચડી બનાવી છે અને ભાખરી બનાવી નાખું અને વઘારેલ મરચાં કરીશ. અને અત્યારે વાગી ગયા છે 6:15. તો વહેલા રસોઈ મૂકી દઉં ને તો 7 વાગે ત્યાં બની જાય કેમ કે બપોરે ખમણ ને એવું ખાધું એટલે ભૂખ લાગી હોય ને બનાવી ચડ્યું છે માથું. આજે 1 મિનિટ પોરો નથી ખાધો તો કઈ બહુ દુખે છે, એટલી થાકી ગઈ છું. તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો તમને મારા વિડીયો ગમ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી કાલે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને સીતારામ.